શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે। આજે હોળી પર્વ નિમિત્તે સમગ્ર દેશભરમાં હોળી દહન કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે, ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે પણ ઠાકોર સમાજ દ્વારા પણ હોળી પૂજન કાર્યક્રમ વર્ષોથી ઉજવાઈ રહ્યો છે। અંબાજી મંદિર પાછળ આવેલ ગુજરાતની શાળાના મેદાનમાં આ કાર્યક્રમ યોજાતો હોય છે। અંબાજીની વાત કરવામાં આવે તો સૌપ્રથમ હોળી સ્થાનક ઉપર રાજસ્થાની મહિલાઓ, મારવાડી સમાજની મહિલાઓ ઠંડી હોળીનું પૂજન કરે છે અને ત્યારબાદ મંદિરના મહારાજ દ્વારા પૂજન કરીને હોળી પ્રગટાવવામાં આવે છે। હોળી પર્વની વાત કરવામાં આવે તો અંબાજી મંદિરના ભટજી મહારાજ દ્વારા હોળી સ્થાનક ઉપર આવીને હોળીનું પૂજન કરવામાં આવે છે। અંબાજી મંદિરથી હોળી સ્થાનક સુધી અંબાજી મંદિરના સ્ટાફ પ્રમુખ ભટજી મહારાજ હોળી સ્થાનક ઉપર આવીને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજન કરે છે। ત્યારબાદ હોળી પ્રગટાવવામાં આવે છે અને પછી હોળી જે દિશામાં પડે તેના પરથી ચોમાસામાં વરસાદ કેવો રહેશે તે નક્કી થાય છે। વધુમાં ઠંડી હોળીનું પૂજન મહિલાઓ કોઈ માનતા રાખી હોય કે કોઈના લગ્ન ન થતા હોય તે માટે પૂજન કરાય છે। હોળી પ્રગટ્યા બાદ ઈશાન દિશામાં પડતા વખતે વરસાદ ખૂબ સારો રહેશે અને ખેડૂતોની ખેતી પણ સારી થશે। અંબાજી ખાતે વર્ષોથી હોળી ઠાકોર સમાજ દ્વારા આયોજન કરવામાં આવે છે। હોળી સ્થાનક પર મોટી સંખ્યામાં ઠાકોર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ઢોલ નગારા સાથે બાળકોએ નાચગાન કર્યા હતા। जय माताजी, जय अंबे। मारू नाम है करशनभाई राधुजी ठाकोर। अंबाजी अमारे समाजना जे पूर्वजों छे, वडीलो पूर्वजों परंपरागत अमे जे आ होळीनो उत्सव करीए छीए। दर वर्षनी जेम आ वर्षे पण अमे आ उत्सव कर्यो छे, जेमां अमारे एवुं होय छे के होळी जे दिशामां पड़े ए कई दिशामां पड़े एनुं जे फल होय ए सारू होय छे। तो आ वखते जे अमारी होळी छे ए ईशान दिशामां पड़ी छे, तो जेनाथी वरसाद पण सारो आवशे अने खेडूत मित्रों जे छे एमने बहु ज लाभ थशे। अग्रवाल, हम अग्रवाल समाज की सारी लेडीज ठंडी होली पूजती है पहले, और लड़कियां ससुराल से आके 16 दिन की गणगौर करती है। ये सब होता है। हम जब से शादी करके आए तब से 40 साल हो गए मुझे तो।